રક્ષાબંધન પર્વને લઈ સુરતીઓ મીઠાઈ લેવા ઉમટી પડ્યા હોય છે ત્યારે સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા વર્ષો જૂની એસ મોતીરામ મીઠાઈની દુકાન પર મોટી સંખ્યામાં ગ્રાહકો મીઠાઈ લેવા માટે ઉમટી પડ્યા છે। એસ મોતીરામભાઈ મીઠાઈ અને નમકીન દ્વારા હાલમાં પ્રીમિયમ મીઠાઈ બનાવવામાં આવી રહી છે। નેચરલ ફ્લેવર સાથે આજના યુવાનો મીઠાઈ ખાવાનું પસંદ કરે છે, જેથી તેમના માટે પણ અલગ અલગ વેરાયટીની મીઠાઈઓ બનાવવામાં આવે છે, જેમાં બ્લૂબેરી, ફ્લાવર, ગ્રીન એપલ, બેરી ડિલાઇટ, વેનીલા, રેસિન, ઓરેન્જ કોફી સહિત વિવિધ મીઠાઈઓ બનાવવામાં આવે છે। આ ઉપરાંત જૂના અને વડીલો માટે પહેલાની ઘેવર, ખાજલી, સુતરફેણીની મીઠાઈ પણ બનાવવામાં આવે છે। એસ મોતીરામના હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે રો મટીરિયલના ભાવમાં વધારો થયો છે, પરંતુ અમે મીઠાઈના ભાવમાં વધારો કર્યો નથી। હાલમાં રક્ષાબંધન પર્વને હજુ એક દિવસની વાર છે, ત્યારે મોટી સંખ્યામાં વેપાર થવાની શક્યતા છે। હિમાંશુ સુખડિયા, મોતીરામ સ્ટ્રીટ, સુરતી ખાજામાંથી। કઈ જગ્યા ઉપર કેટલા વર્ષ જૂની પેઢી? આપણી ભાગલ પર ભાગલ ને હરિપુરા બે બ્રાન્ચ છે ને આપણે 156 વર્ષથી આ 5મી જનરેશનથી આપણું કામ છે ને રક્ષાબંધન નિમિત્તે આપણે ત્યાં સ્વીટ્સ એન્ડ નમકીનનું મેન્યુફેક્ચરિંગ છે। એમાં આપણે પ્રીમિયમ સ્વીટ બનાવી છે, કાજુ કતરી આપણે 6 થી 7 ફ્લેવરની બનાવી છે। કઈ કઈ પ્રકારની મીઠાઈઓ છે આપણી? કાજુ કતરીમાં આપણે બ્લૂબેરી, આપણે સ્ટ્રોબેરી છે, બ્લેક કરન્ટ છે, કેસર છે, વ્હાઈટ છે, ચોકલેટ છે, અંજીર છે ને નેચરલ ફ્લેવર માટે આપણે બ્લૂબેરી, કોફી, લેમન ટચ, સિલ્વર ટચ ને જાયફળ વાળી એક સ્વીટ છે, તે આપણે 6 થી 7 નવા ફ્લેવર એડ કર્યા છે। કઈ પ્રકારનો આજે માહોલ દેખાઈ રહ્યો છે? આજે હજુ રક્ષાબંધનનો એક દિવસ અગાઉ છે ને હજુ કાલે ને પરમ દિવસે 2 દિવસ ગ્રાહકી સારી ખુલશે એવી આશા છે। ગયા વર્ષ કરતા આ વર્ષે મીઠાઈનો શું ભાવનો તફાવત છે? ભાવનો એમ લો મટીરિયલમાં 15 થી 20% વધારો છે, પણ આપણે સ્વીટમાં કોઈ વધારો કર્યો નથી ને કસ્ટમરોને સારી ક્વોલિટી ને સારા પ્રીમિયમ નોર્મલ ભાવે મળી રહે તેવી આશા છે। લોકોની માંગ શું છે? સ્વીટમાં આપણે રેગ્યુલર પહેલા ટ્રેડિશનલ સ્વીટમાં ઘેવર, સુતરફેણી, ખાંડલી, દહીંસા ચાલતા હતા, હવે નેચરલ ફ્લેવરની સ્વીટ વધારે ચાલે છે, તો નેચરલ ફ્લેવરની સ્વીટ બી આપણે કસ્ટમરોને ડિમાન્ડમાં રાખીને બનાવી છે।